શું ધ્યાન રાખ્યું કે તમે 20+ વેટ લોસ કર્યું છે? યસ, પહેલા તો મેં છે ને માઇન્ડસેટ કર્યું હતું કે મારે એક મિનિટ ગણજો હો, એક માઇન્ડસેટ. યસ, એક તો મેં માઇન્ડસેટ કર્યું હતું કે મારે મારું રિઝલ્ટ બનાવવું છે, કારણ કે ઘણી બધી બોડીમાં પ્રોબ્લેમ્સ હતી. માઇન્ડસેટ તો આઈ થિંક બહુ ટાઈમ પહેલા કરેલું હતું, પણ એક કોચની જરૂર હતી, જે મને એક અમેઝિંગ કોચ મળ્યા છે. એમના માટે એકવાર જોરદાર ક્લેપિંગ કરશું, નેહા મેડમ અને શૈલેષ સર, કે એમની ગાઈડલાઇન્સ થી મારું માઇન્ડસેટ થયું. કારણ કે માઇન્ડસેટ કરવું બહુ અઘરું હોય છે, પણ એમને જે મને ફોલોઅપ કરવા કીધું અને મારો જે ફોલોઅપ લીધો છે એના લીધે આજે મારું 20 kg વેટ લોસ થયું છે. ખૂબ જ ખુશ છું. આવી રીતે વેટ લોસ કરવા પણ એમાં ઘણી બધી મને પ્રોબ્લેમ્સ પણ થઈ ગઈ હતી. બીટવેનની કમી, હાફ ચડતો તો, પછી મને કહેવાય પીસીઓડી ની પ્રોબ્લેમ આવી ગઈ હતી, શરીરમાં ખંજોળ આવતી હતી, સોજા આવી જતા હતા, કેટલી બધી મને પ્રોબ્લેમ્સ હતી. અને મેઇન મોસ્ટ છે કે મને પિગમેન્ટેશન બહુ થઈ ગયું હતું. તો એનું પણ મારી સ્કિનમાં તમે જો વાવ રિઝલ્ટ આવેલું છે. એના બહુ ખુશ છું, કારણ કે મને મારી બોડી કરતા મારી સ્કિન બહુ વાલી હતી, અતિશય. એના માટે બહુ બધા ખર્ચા કરતી હતી, પાર્લરમાં જતી, 15 દિવસે ફેશિયલ કરાવતી હતી, 3,000 આપતી હતી, અને મોંઘામાં મોંઘો મેકઅપ 500 15 થી 20,000 નો મેકઅપ યુઝ કરતી હતી હું. એનું કારણ છે કે મને મારી સ્કિનમાં ડાર્ક જરાય ગમે નહીં. એમાં તમે લાઈવ પણ જોઈ શકો છો. એની આવો તમે મને ગમે ત્યાં ભેગા થશો, મારી સ્કિન વાવ જ હોય, કારણ કે મને ડલ સ્કિન તો પસંદ જ નથી. અને પછી સર એવું કીધું, સ્કિન તો કરો છો, પણ તમારું હાથી જેવું શરીર પર થોડું ધ્યાન દો. પછી ત્યાંથી ઓર માઇન્ડ સેટ થયું કે હા, એ વાત સાચી છે. પછી માઇન્ડ સેટ કર્યું, અને સ્ટાર્ટિંગના મંથમાં જ મેં 21 દિવસની અંદર 4 kg વેટ લોસ કર્યું. ત્યાંથી ઓર બિલીવ આવ્યો અને સ્ટ્રોંગ ડિસિઝન લીધું કે હવે મારા રિઝલ્ટ પર ફોકસ કરીશ. તો આજની તારીખ સુધીમાં મેં 20 kg વેટ લોસ કર્યો. સાડી તો મને ગમતી જ નહોતી, કારણ કે યશોદાબેને વાત કરી, અહીંયાથી નીકળે, અહીંયાથી નીકળે, અહીંયાથી નીકળે, તો બહુ દાંત કાઢતા હતા બધા. પણ અત્યારે મને બહુ સાડી ગમે છે, અને આઈ થિંક સાડીની ઘણી શોપિંગ કરી લીધી છે, અને ડિસિઝન લીધું છે હર ઇવેન્ટ આવશે તો સાડી પહેરી. અને હજી મારો ગોલ છે કે હજી મારે 5 kg વેટ લોસ કરવું છે, એ મારો ગોલ છે. વાવ, એકવાર જોરદાર મસ્ત ક્લેપિંગ કરી દો. મને કઈ પૂછવા જેવું રહેવા જ ન દીધું, હે ને? યસ, તો એમને ગિફ્ટ આપવા માટે એમના કોચ આવશે, શૈલેષ અને નેહા મેડમ બંને.